નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી। તો ગઈકાલે રવિવારના સમયે રાજકોટ જિલ્લા ગોંડલ તાલુકા પાસેમાં આવેલા રીબડા ગામના જીઆઈડીસી વિસ્તાર પાસેથી 2.5 થી 3 વર્ષનું બાળક ખાડામાં પડેલ મળી આવ્યું હતું અને તેના આખા શરીરે કીડીઓ ચોંટી હતી અને કીડીના ચટકાના લીધે નાનું બાળક અસહ્ય દર્દથી કળસી રહ્યું ત્યારે સ્થાનિક લોકો દ્વારા કાળજું કંપાવનારું દ્રશ્ય જોતા 108 અને સ્થાનિક પોલીસને બોલાવીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ બાળકને ખસેડવામાં આવ્યું છે। સાથે બાળક સતત રડી રહ્યું હતું અને પાપાનો સાદ થઈ રહ્યું હોવાથી 108ના સ્ટાફે તેને હૂંફથી સંભાળ્યું હતું અને મોબાઈલ રમવા આપીને શાંત કરી સિવિલ હોસ્પિટલ સુધી પહોંચાડ્યું હતું। સમગ્ર ઘટનાની જાણ રાજકોટ રૂરલને થતા રૂરલ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો। બાળક અંગેની માહિતી મેળવી હતી। હાલ બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે। સાથે રાજકોટ રૂરલ પોલીસ દ્વારા બાળકના કોઈ વાલી વારસો હોય તો તેઓએ 6359625714 નંબરના મોબાઈલ પર તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। ત્યારે આવા ગંભીર મામલે અનેક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આટલા નાનકડા બાળકને રોડ પર રઝળતું મૂકી દેવાનું કારણ શું હોઈ શકે? શું આ બાળકનું કોઈ અપહરણ કરી લઈ જવાની કોશિશ કરી હશે કે પછી કોઈ બદ ઇરાદે આ બાળકને લઈ અહીં મૂકીને ચાલ્યું ગયું છે કે પછી બાળક તેના પરિવારથી વિખૂટું પડી ગયું છે? ત્યારે આવા અનેક સવાલો અંગે રાજકોટ જિલ્લા પોલીસ, રૂરલ એલસીબી પોલીસ અને ગોંડલ તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।